હું દિનેશ બાગડે અમદાવાદમાં રહું છું. મારી દીકરી આ વર્ષે 10માંથી 11માં આવી છે. લોકડાઉનના કારણે છેલ્લા દોઢ વર્ષથી એ સ્કૂલમાં ન જઈ શકી. એનો કોઈ ટેસ્ટ પણ નથી થયું. પેરેન્ટ્સ તરીકે અમને કેવી રીતે ખ્યાલ આવે કે આગળ એને શું કરાવવાનું? તો માય ફ્રેન્ડ માય ગાઈડમાંથી મેં સાયક્રોમેટ્રિક ટેસ્ટ કરાયો. ટેસ્ટમાં મને જાણવા મળ્યું કે એ સ્પેશિયલ ઓરિએન્ટેશન એટલે કે ક્રિએટિવ અને વિઝ્યુઅલમાં છે. એમાંથી મને થોડુંક આઈડિયા આવી ગયો કે એ ફેશન ડિઝાઇનિંગ તરીકે જઈ શકે છે, એ આર્કિટેક્ચર ડિઝાઇનિંગ તરીકે જઈ શકે છે. નહીં તો પિતા તરીકે કે પેરેન્ટ્સ તરીકે અમને કોઈ આઈડિયા જ નથી, કારણ કે હું એટલો બિઝી રહું છું. પણ માય ફ્રેન્ડ માય ગાઈડથી એક નાનકડા ઇઝી ટેસ્ટથી અમને એ જાણવા મળ્યું. નહીં તો અમે તો એ વિચાર કર્યું હતું કે એને કોમ્પિટિશન ટેસ્ટમાં મોકલી દેત, એને ટ્યુશન કરાવી દેત, એને પ્રેશર આવત. એના કારણે હવે અમને એટલી સરળતા મળી ગઈ કે એનાથી એ જે પૈસા અમારી પાસે જે ફાયદો થશે એ બચશે, એના કેરિયરમાં અમે નાખીશું. થેન્ક યુ. હું દિનેશ બાગડે અમદાવાદમાં રહું છું. મારી દીકરી